જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો તમે જોઈ શકો છો સરસ મજાનો આજે આપણે પુલાવ બનાવવાના છે, એ પણ વટાણા અને પાલકથી। તો ટેસ્ટી છે અને હેલ્ધી છે। જો શિયાળો આવે અને આવી બધી વસ્તુ આપણે ના ખાઈએ એવું તો બને જ નહીં, અને બાળકો પાલક નથી ખાતા તો આવી રીતે બનાવીને ખવડાવીએ તો ખાઈ જાય છે। તો મેં અહીંયા રાઈસ લીધા છે 1.5 કપ, એને 20 મિનિટ માટે મેં પલાળીને રાખ્યા છે। એક બંચ પાલક લીધી છે અને ધોઈને સારી રીતે સાફ કરી લીધી છે। એને આપણે હવે બોઇલ કરીશું, કેમ કે આપણે એની પ્યુરી બનાવવાની છે। થોડુંક મીઠું એડ કરીશું અને 1 ચમચી ખાંડ એડ કરીશું। ખાંડ એડ કરવાથી આપણી પાલકનો કલર સારી રીતે જળવાઈ રહેશે। તો પાલકને આપણે એડ કરી દઈશું। તો આપણી પાલક બ્લાન્ચ થઈ ગઈ છે, તો આપણે એની પ્યુરી પણ બનાવી લઈશું। પાલકમાં કોઈ પણ જાતનું પાણી એડ કરવાની જરૂર નથી, સારી રીતે પ્યુરી બની જાય છે એની। તો અહીંયા મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી, એક તેજપત્તું, 3 લવિંગ, આદુ મરચા લસણની પેસ્ટ અને પ્યુરી પણ રેડી થઈ ગઈ છે આપણે। તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। એના માટે મેં એક નાનું કુકર મૂકી દીધું છે, માં તેલ એડ કરી દઈશું આપણે। તેલ ગરમ થાય એટલે 1 ચમચી આપણે જીરું એડ કરીશું। જીરું આપણું ક્રેકલ થાય પછી આપણે જે સૂકા મસાલા હતા તજ ને લવિંગ એ એડ કરી દઈશું। એક અડધી ચમચી હિંગ એડ કરીશું અને મીડિયમ સાઇઝની ડુંગળી કટ કરીને રાખી હતી એ પણ એડ કરી દઈશું। ડુંગળી સારી રીતે લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકીશું। ડુંગળી લાઇટ બ્રાઉન થઈ ગઈ છે આપણી, તો અહીંયા આપણે આદુ લસણ મરચાની પેસ્ટ છે એ પણ એડ કરી દઈશું। જો તમારે આદુ લસણ મરચાં એડ ન કરવા હોય તો સ્કીપ પણ કરી શકો છો, પણ ટેસ્ટ સારો આવે છે। અહીંયા આપણે જે પ્યુરી બનાવીને રાખી હતી પાલકની એ પણ એડ કરી દઈશું અને બધું જ સારી રીતે આપણે અહીંયા મિક્સ કરી લઈશું। આપણે આ રીતે કંઈક બનાવીએ ને તો બાળકો ખાય છે અને એમને પસંદ પણ આવે છે। અહીંયા આપણે 2 મુઠ્ઠી લીલા વટાણા એડ કરી દઈશું। એને આપણે અલગથી બોઇલ કરવાની કોઈ ઝંઝટ નથી કરવાની, અંદર જ એડ કરી દેવાના છે, જેથી કરીને બોઇલ સારી રીતે થઈ જ જાય છે। તો ટેસ્ટ પ્રમાણે આપણે અહીંયા મીઠું એડ કરી દઈશું। 1 ચમચી અહીંયા આપણે ગરમ મસાલો એડ કરવાના છે અને બધું સારી રીતે આપણે મિક્સ કરીશું। અને અહીંયા આપણે જે રાઈસને પલાળીને રાખ્યા હતા 20 મિનિટ માટે, જો તમારી પાસે વધારે ટાઈમ હોય તો તમે વધારે પણ રાખી શકો છો। બધું જ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને મસાલા અને પાલક અને આપણા રાઈસ બધું સારી રીતે મિક્સ થઈ જાય। અહીંયા આપણે ગરમ પાણી એડ કરવાનું છે, ઠંડુ પાણી નથી લેવાનું, અને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે એને 2 વિસલ થાય ત્યાં સુધી ઢાંકીને મૂકી દઈશું। આ રીતે આપણે બનાવીએ ને તો ખૂબ ટેસ્ટી લાગે છે અને કંઈક નવું પણ લાગે છે। તો આપણી સીટી પડી ગઈ છે કુકરની, તો ખોલીને ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો વિડીયોમાં સરસ મજાના રાઈસ બનીને રેડી થઈ ગયા છે। તો તમે આ પદ્ધતિ કઢાઈમાં પણ કરી શકો છો। જો તમારે કુકરમાં ના બનાવવા હોય તો તમે કઢાઈમાં પણ આ જ રીતે બનાવી શકો છો। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। નવી નવી રેસીપી જોવા માટે મારી સાથે બન્યા રહેજો। તો તમે જોઈ શકો છો સરસ મજાના દેખાય છે રાઈસ આપણા। તો આપણા સર્વિંગ બાઉલમાં કાઢી લીધા છે આપણે પ્લેટમાં। તો જો બાળકોને ખવડાવીએ ને તો ખૂબ ખાય છે, પસંદ કરે છે કે કંઈક અલગ। હંમેશા માટે આપણે પ્લેન રાઈસ બનાવતા હોઈએ છીએ અવારનવાર ડેલી બેઝ ઉપર, તો આવી રીતે કંઈક બનાવીએ તો નવું લાગે। મળીશું એક નેક્સ્ટ વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ બધા।